હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અરીનાસ કિચન. ઉનાળાનું રિફ્રેશમેન્ટ ડ્રિંક એટલે મોહિતો. આપણને જ્યારે કંઈ પણ ઠંડુ ખાવાની અને પીવાની ઈચ્છા થાય અને ઝટપટ ફક્ત 2 થી 3 જ મિનિટમાં ક્વિક બની જાય તો એવી રેસીપી છે મોહિતો. તો મોહિતો ઉનાળાનું રિફ્રેશમેન્ટ ડ્રિંક છે. આજે આપણે 3 જાતના મોહિતો બનાવશું. દાડમ, દ્રાક્ષ અને તરબૂચમાંથી બનાવશું. ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. મોહિતો બનાવવા માટે વોટરમેલન ક્યુબ્સ, દ્રાક્ષ અને દાડમના દાણાની જરૂર પડશે. તો એકદમ સરસ મોહિતો બનાવવા માટે આપણે થોડાક તરબૂચને મિક્સર જારમાં લઈ અને તરબૂચનો પાણી ઉમેર્યા વગર પલ્પ બનાવી અને એક બાઉલમાં લઈ લેવાનો છે. અને ત્યાર પછી સેમ એવી જ રીતે દાડમને પણ મિક્સરમાં પાણી ઉમેર્યા વગર પલ્પ બનાવવાનો છે. અને પલ્પ બનાવ્યા પછી તમને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી અને કન્સિસ્ટન્સી સરખી કરી લેવાની. અને આ દાડમના જ્યુસને આપણે સૂપ ગાળવાના ગરણાથી ગાળી લેવાનું છે, કેમ કે દાડમના બી હોય છે, તો બીને કાઢવા માટે આને આપણે આ દાડમના જ્યુસને ગાળી અને તૈયાર કરવાનું છે. દાડમમાં વિટામિન સી અને ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ઉનાળામાં દાડમનું સેવન ખૂબ જ લાભદાયી છે અને પેટના દર્દો માટે, પાચન તંત્રના દર્દો માટે પણ આ દાડમ ખૂબ જ લાભદાયી છે. તો દાડમનો આ રીતે આપણે સરસ જ્યુસ કરશું. તો આ જ્યુસ બનાવીને મોહિતો બનાવશું તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો ત્યાર પછી હવે આપણે દ્રાક્ષ તો ફળોની રાણી કહેવામાં આવે છે અને દ્રાક્ષ બધાને ભાવતી જ હોય છે. તો દ્રાક્ષને પણ પાણી ઉમેર્યા વગર આ રીતે દ્રાક્ષનો પલ્પ તૈયાર કરશું અને બાઉલમાં લઈ લેશું. તો 3 જાતના ફ્રૂટ્સ મોહિતો બનાવવા માટે 3 ફ્રૂટનો આપણે પલ્પ બનાવી અને તૈયાર કરી લેવાનો છે. અને હવે આપણે બધા જ મોહિતો બનાવશું. દરેક ફ્લેવરના મોહિતો બનાવવાના છે. તો મોહિતો બનાવ્યા પહેલાં આપણે ગ્લાસને સર્વ કરવા માટે એક સરસ ડેકોરેશન કરશું. ગાર્નિશિંગ કરવા માટે દ્રાક્ષમાં ક્રોસ કટ કરી લેવાનો છે અને દ્રાક્ષને પલટાવી અને આ રીતે દ્રાક્ષમાં ટૂથપીક લગાવી દઈશું, જેથી ગ્લાસ છે એ એકદમ બજાર જેવો જ તૈયાર થાય. તો રેસ્ટોરન્ટમાં કે હોટેલમાં મળે આ મોહિતો 250 થી 300 રૂપિયાના ગ્લાસમાં મળતો હોય છે. તો ઘરે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મોહિતો બનાવવા માટે આ રીતે આપણે ગ્લાસને ડેકોરેશન કરશું. તો ટૂથપીકમાં આ રીતે ગ્રેપ્સ અને ફોદીનાથી આપણે ગાર્નિશ કરવા માટે ગ્રેપ્સને તૈયાર કરશું. અચાનક જ્યારે કોઈ મહેમાન આવી જાય ત્યારે આ મોહિતો તમે ઝટપટ બનાવી શકો છો અને ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ એક્સ્ટ્રા લાગશે અને એકદમ રિફ્રેશમેન્ટ ડ્રિંક છે કે જે નાનાથી લઈ અને મોટા દરેકને ભાવે છે. તો એ રીતે તરબૂચ અને ફોદીનાના પાન પણ ટૂથપીકમાં આ રીતે લગાવી અને ગ્લાસ ડેકોરેશન માટે આપણે ટૂથપીક અને ફ્રૂટ્સની ક્યુબને તૈયાર કરવાની છે, જેનાથી એકદમ રીચ ગ્લાસ લાગશે. તો આ રીતે આપણે રેડી કરી લેશું. તો મોહિતોમાં ફોદીનો નાખવો ફરજિયાત છે. ફોદીનાથી મોહિતાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો બધા જ મોહિતામાં આપણે ફોદીનો પણ નાખશું. તો સૌથી પહેલાં મારો ફેવરિટ તરબૂચનો મોહિતો બનાવશું. તો ગ્લાસમાં થોડા તરબૂચના ક્યુબ, 1-2 લીંબુના ક્યુબ્સ અને ફોદીનો છે એને આપણે ક્રશ કરી લેશું. આ રીતે કોઈ દસ્તાના મદદથી તમે ક્રશ કરી શકો છો કે વેલણની મદદથી આપણે સહેજ અમસ્તું હાથેથી ક્રશ કરી લેવાનું છે. ત્યાર પછી દળેલી ખાંડ 1 ચમચી જેટલી કે તમારા સ્વાદ અનુસાર ઉમેરવી, થોડા બરફના ટુકડા, ચપટી મીઠું, ચપટી ચાટ મસાલો ઉમેરશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલો તરબૂચનો પલ્પ જરૂર પ્રમાણે ઉમેરવાનો છે. તો જેને એકદમ સરળ મોહિતો બનાવવું. તો હવે આપણે આ મોહિતાનો ગ્લાસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સ્પ્રાઇટ ઉમેરવાની છે. તમે સાદી સોડા પણ ઉમેરી શકો છો. તો સ્પ્રાઇટ ઉમેરી અને ચમચીથી બધું જ સરસ મિક્સ કરી દઈશું અને ડેકોરેશન માટે તૈયાર કરેલી તરબૂચની ક્યુબ ગ્લાસ ઉપર રાખશું અને તરબૂચના ક્યુબ્સ અને ફોદીનાથી આપણે ગાર્નિશ કરશું.
તો લાગી રહ્યો છે ને એકદમ સરસ રેસ્ટોરન્ટમાં જે 250 રૂપિયાના ગ્લાસ મોહિતો મળે છે સેમ એવું જ. તો હવે આપણે એ જ રીતે ગ્રેપ્સ મોહિતો બનાવશું. તો થોડા પુદીનાના પત્તા, ચાટ મસાલો, ખાંડ, લીંબુનો રસ ઉમેરવાનો છે અને ત્યાર પછી ગ્રેપ્સનો પલ્પ ઉમેરવાનો છે. તો ગ્રેપ્સનો મોહિતો પણ ખૂબ જ ઇઝીલી બની જાય છે. જો તમે ગ્રેપ્સનો પલ્પ ના ઉમેરવો હોય તો ગ્રેપ્સને તમે સમારી અને ગ્લાસમાં ક્રશ કરીને પણ ઉમેરી શકો. હવે સેમ એ જ રીતે આપણે તેમાં સ્પ્રાઇટ ઉમેરવાની છે અને ગ્રેપ્સ ટૂથપીકથી સર્વ કરશું. એકદમ સરસ માર્કેટ સ્ટાઇલ લાગશે. તો દાડમનો મોહિતો બનાવવા માટે એક ગ્લાસમાં દાડમના દાણા, દળેલી ખાંડ લેવાની છે, ચપટી મીઠું ઉમેરશું બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે. ત્યાર પછી ફુદીનાના પાન ઉમેરશું તોડીને અને થોડા લીંબુનો રસ. ત્યાર પછી એકદમ સરસ આપણે દાડમના દાણા અને ફુદીનાને આ રીતે થોડો ગ્લાસમાં અધકચરું ક્રશિંગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે તૈયાર કરેલો દાડમનો પલ્પ છે એ મોહિતામાં ઉમેરશું. તો એકદમ સરસ દાડમના બીને ક્રશ કરશું અને ત્યાર પછી હવે આપણે દાડમનો પલ્પ ઉમેરશું. આ પલ્પ ઉમેરવાથી મોહિતાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો ખાસ દાડમનો પલ્પ કરીને ઉમેરવો. ત્યાર પછી આપણે સ્પ્રાઇટ ઉમેરી દેવાની છે. તો દાડમનો એકદમ ટેસ્ટી મોહિતો બનીને તૈયાર છે. તો દાડમ, વોટરમેલન અને દ્રાક્ષનો મોહિતો બનાવવો ખૂબ જ સરળ છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ઉનાળા માટે આ એકદમ રિફ્રેશમેન્ટ ડ્રિંક છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા. તમે ફોલો નથી કરતા ફ્રેન્ડ્સ, તો ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો. બાય બાય.